સિયારામ જોઈએ પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા। तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय मडेरा। हनुमान चालीसा पढ़कर तो देखो, हनुमान चालीसा सुनकर तो देखो, हनुमान चालीसा गाकर तो देखो, શું મળશે અને એની ખાતરી શું હોય? સિદ્ધિ સાખી, સાખી એટલે એના સાક્ષી, સાક્ષી કોણ છે? ગૌરીસા, ગૌરી વત્તા ઈશ એટલે શિવ પાર્વતી, એટલે શિવની વાત છે, શંકરાવતારની વાત છે। સિદ્ધિ કળિયુગમાં કઠિન છે, પણ હનુમાન ચાલીસાથી શુદ્ધિ ચોક્કસ મળશે જ। નકારાત્મકતા દૂર, સકારાત્મકતાનો પ્રવેશ, અમંગલ હટે, મંગલનો પ્રવેશ, અહંકારથી આત્મા તરફનું પ્રયાણ, સ્થૂળથી સૂક્ષ્મ તરફનું પ્રયાણ। સનાતન ધર્મની એક પરંપરા પ્રમાણે મૌખિક પરંપરા છે, જેમાં કવિ ઋષિ પોતાનું છેલ્લે નામ લખે છે, એટલે કે તુલસીદાસજી। તુલસીદાસજી સદા હરિ ચેરા, સદાને ઉલટાવો એટલે દાસ, દાસત્વ ભક્તિની વાત છે। કીજે નાથ હૃદયમાં ડેરા, હે પ્રભુ મારા હૃદયમાં ડેરા એટલે કે નિવાસ કરો। તુલસીદાસજી એક સમયે એમના પત્નીને જે પિયર ગયા છે એમને મળવા માટે જાય છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એક લાકડાના સહારે નદીના પેલે પાર જાય છે અને એક દોરડા વાટે પોતાની પત્ની, જેનું નામ છે રત્નાવલી, એને મળે છે। લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો, એટલે રત્નાવલી એ સમયે એમની પત્ની એમના પર ગુસ્સે થાય છે કે આટલા બધા કામાંત કે રાગવશ થઈને તમે મને મળવાયા, એના બદલે પ્રભુ શ્રી રામનું નામ લીધું હોત તો ચોક્કસ આપને ભગવાન શ્રી રામ મળ્યા હોત। એમને ત્યાંથી માઠું લાગ્યું, પણ જ્યારે પરત ફર્યા તો જે દોરડા વાટે તે ઉપર ચડ્યા હતા એ દોરડો નહોતું, પણ એક સાપ હતો, અને જે લાકડા દ્વારા નદી પાર કરે તે એક સબ હતું। ત્યાર પછી પોતે રામમય બની ગયા, અને તુલસીદાસજીનું ઓરિજિનલ નામ હતું રામ બોલે દુબે। જય સિયારામ।